વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું કૃષ્ણા હસન. ગયા લેક્ચર છે એમાં આપણે અંતર વિશેની માપન કર્યું હતું. એટલે કે અંતર છે તો કે કોઈ પણ આપણે વર્ગખંડ છે તો એની લંબાઈ છે, પહોળાઈ છે, કઈ રીતે માપ્યું હતું? કોઈને યાદ છે ખરી? આપણે જોયું હતું કે આપણા પગલાં છે એની દ્વારા આપણે છે કે કેટલા પગલાં છે એ વર્ગખંડની લંબાઈ છે અથવા વર્ગખંડની પહોળાઈ છે એ વિશે તમને પ્રવૃત્તિ મેં આપી હતી. એક ટેબલ લખવાનું હતું, કોષ્ટક 10.1. પછી આપણે એ પણ જોયું હતું કે આપણા હાથના જે વેધ છે તે વેધ પ્રમાણે આપણા ટેબલ છે એની પહોળાઈ કેટલી છે, તો એની વિશેની જે પ્રવૃત્તિ હતી એ મેં તમને કોષ્ટક 10.2 લખવા આપ્યું હતું. હવે આજે આપણે આગળ અભ્યાસ કરીએ કે જે માપન છે, એટલે કે આપણે જે પેલા પગલાં દ્વારા માપન કર્યું હતું, પછી આપણે હાથના વેધ દ્વારા આપણે જોયું હતું કે એટલા વેધ છે એ ટેબલ પહોળું છે, પછી એટલા વેધ છે એ ટેબલ લાંબુ છે, એ રીતે આપણે વાત કરી હતી. તો આજે આપણે જે માપીએ છીએ એ માપનના પ્રમાણિત એકમો કયા કયા છે એની વિશે અભ્યાસ કરીશું. કે માપના પ્રમાણિત એકમો કયા કયા છે, તો પ્રાચીન સમયની અંદર પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાંના અંતરથી માપન થતું હતું. એ આપણે હમણાં જ ગયા લેક્ચરમાં જોયું હતું કે આપણે પગની લંબાઈ દ્વારા શું કર્યું હતું, તો કે આપણે એમાં કેટલો લાંબો છે એની દ્વારા આપણે છે એ જોયું હતું. પછી આંગળીની જાડાઈ દ્વારા અથવા પગલાંના અંતરથી માપન થતું હતું. આ બધા જ માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો. એટલે કે આપણે આ માપનના આપણે ઉપયોગ તો કરીએ છીએ, પણ પહેલાંના જમાનામાં છે એ આપણે આવા સાધન નહોતા. જેમ કે આપણે અત્યારે છે કોઈ પણ વસ્તુ માપવી હોય તો આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ અથવા સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. તો ત્યારે એવી બધી સુવિધા હતી નહીં. ત્યારે પ્રાચીન સમયમાં કઈ વસ્તુથી માપન કરતા હતા, તો કે આપણા જે પગ છે એના પગની લંબાઈ, આંગળીની જાડાઈ, પગલાંના અંતર, એ બધાથી માપન કરતા હતા. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. આપણે જોયું કે આ હડપ્પા સંસ્કૃતિ છે એ બહુ અતિ પ્રાચીન સંસ્કૃતિ છે, તો ત્યારે એ લોકોએ છે ચોક્કસ લંબાઈનો ઉપયોગ કર્યો હશે. ત્યારે આ પ્રકારની વ્યવસ્થિત છે એ સંસ્કૃતિ આપણને જોવા મળે છે, કારણ કે જે ખોદકામ દરમિયાન જે આપણને કેટલાક નમૂના આપણને જોવા મળ્યા છે એ નમૂનાનો આકાર પણ કંઈક ચોક્કસ હોય હતો. એટલે કે એના કંઈક આમ વ્યવસ્થિત હોય છે, એટલા માટે છે એ લોકો સારા એકમોનો ઉપયોગ કર્યો હશે. કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર એટલે કે ક્યુબિટ, એટલે કે ક્યુબિટને આપણે 18 ઇંચ પણ કહી શકીએ છીએ, કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા. એટલે કે પ્રાચીન ઇજિપ્તના લોકો છે, પ્રાચીનમાં એટલે કે જ્યારે આવા બધા સાધનો નહોતા શોધાયેલા ત્યારે એ લોકો શું કરતા હતા, તો કે આપણી જે કોણી છે, કોણીથી આંગળી સુધીનું જેટલું અંતર છે એટલા અંતરને એ લોકો શું કહેતા હતા, ક્યુબિટ કહેતા હતા. એટલે કે આપણે 18 ઇંચ જેટલું એ લોકો માનતા હતા. તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી. એટલે કે પ્રાચીન સમયની અંદર પણ એ લોકોને છે માન્યતા મળી હતી કે વાંધો નહીં, કે આટલી 18 ઇંચ છે તો એટલું આપણે માન્યતા રાખીએ. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. તો કે ઘણા લોકો એવા હતા કે જે લોકો છે એ ફૂટનો ઉપયોગ કરતા હતા માપવા માટે. અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ છે થોડી અલગ અલગ હતી. તો કે જે અલગ અલગ દેશોમાં પછી માન્યતા શેને આપવામાં આપી, તો કે ફૂટ છે એને. તો ફૂટ પણ એક છે માપન માટેનો એકમ જ છે. તો એની અંદર પણ થોડા થોડા ફૂટની લંબાઈમાં ફેરફાર હતો. લોકો એક ગજ એટલે કે આશરે 3 ફૂટ કહેવાય. એક ગજ એટલે 3 ફૂટ. કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા. એટલે કે લોકો છે એક ગજ જેટલું એટલે કે 3 ફૂટ જેટલું માપતા હતા. રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. એટલે કે રોમવાસી જે લોકો છે એ લોકો કઈ રીતે માપતા હતા, તો પોતાના પગ અને પગલાઓ દ્વારા છે કોઈ પણ વસ્તુ છે એની લંબાઈ માપવી હોય તો એનો ઉપયોગ કરતા હતા.
પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. એટલે આપણા ભારત દેશની અંદર પણ અમુક ટૂંકું અંતર માપવું હોય તો એની માટે શેનો ઉપયોગ કરતા હતા? તો આપણે આંગળીઓ અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ તરીકે કરે છે. આપણે ઘણીવાર જોઈએ છે કે માળી પાસે આપણે ફૂલ લેવા જઈએ તો એ ઘણીવાર છે એ હાથ દ્વારા છે, એની વેત દ્વારા છે એનો ઉપયોગ કરે છે કે આટલા વેત છે એ રીતે. સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમ સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. પ્રાચીન સમયમાં મોટા ભાગે છે એ આપણા શરીરના જે અંગો છે એના દ્વારા છે માપનનું ઉપયોગ કરતા હતા. એટલે કે એની દ્વારા આપણે કોઈ પણ વસ્તુ છે એ માપન કરતા હતા. તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરમાં માપોમાં થોડી ભિન્નતા હોવાના કારણે માપનમાં મૂંઝવણ આવી હશે. એટલે કે બધાના શરીરમાં અલગ અલગ પ્રમાણે ભિન્નતા હોવાથી એના માપનમાં શું થઈ? તો કે મૂંઝવણ આવી હશે. પછી શું થયું? તો કે વર્ષ 1790માં ફ્રેન્ચ માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. પછી ફ્રેન્ચ લોકોએ શું કર્યું? એક માપનની એક રીત બનાવી. એ રીત કયા વર્ષમાં થઈ? તો કે 1790 છે એની અંદર ફ્રેન્ચ વૈજ્ઞાનિક એક માપનની ચોક્કસ રીત બનાવી. એ રીતને શું કહેવાય છે? તો કે મેટ્રિક પદ્ધતિ કહે છે. તો આપણને એવું પૂછાઈ શકે કે મેટ્રિક પદ્ધતિ કોને કહે છે? તો કે વર્ષ 1790માં ફ્રેન્ચે જે માપનની ચોક્કસ રીત બનાવી છે એને આપણે કહીશું મેટ્રિક પદ્ધતિ. એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓના એક જૂથને સ્વીકારી લીધું છે. એટલે કે સમગ્ર વિશ્વમાં આપણે જોયું કે અલગ અલગ પ્રકારના માપન તરીકે સાધનોનો ઉપયોગ કરતા હતા. એટલે કે અલગ અલગ એકમોનો પણ ઉપયોગ કરતા હતા. તો એ માપન માટે જો સમગ્ર વિશ્વમાં જો એક જ સરખા માપનની જે એકમ રહે તો એની માટે પછી એક વૈજ્ઞાનિકો હતા એ લોકોએ એવું સ્વીકાર્યું કે આપણે છે એક જ સરખા માપનનો ઉપયોગ કરવાનો. આપણે જોયું કે અગાઉ કોઈક ઈંચનો ઉપયોગ કરતા હતા, જેમ કે ઇજિપ્તના લોકો છે એ શું કરતા હતા? તો કે ઈંચનો ઉપયોગ કરતા હતા. પછી રોમવાસી છે તો એ બીજા માપનનો ઉપયોગ કરતા, જેમ કે ફૂટનો ઉપયોગ કરતા. તો એવી રીતના બધા અલગ અલગનો ઉપયોગ કરતા હતા. તો પછી વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે આપણે માપનના જે એકમો છે આપણે એક જ સરખા રાખીએ જેથી કોઈને કાંઈ થાય નહીં, એટલે બધાને માટે સરખું રહે એમ. આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી કહે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે જેને ટૂંકમાં એસઆઈ યુનિટ કહે છે. હવે આજકાલ એટલે આજના જમાનામાં જે આપણે માપન માટે ઉપયોગ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? એસઆઈ યુનિટ કહીએ છીએ. તો લંબાઈનો એસઆઈ એકમ કયો છે? તો કે મીટર છે. જેમ કે આપણને આકૃતિ 10.6માં મીટર પટ્ટી બતાવવામાં આવી છે. તમારા કંપાસ બોક્સમાં રહેલ જે મીટર પટ્ટી છે એ કેટલા સેન્ટીમીટરની હોય છે? તો કે 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. આપણે જોઈએ આકૃતિમાં. આ છે આપણા જે કંપાસ બોક્સમાં ફૂટપટ્ટી હોય છે એ છે જે આપણને 15 સેન્ટીમીટરની પટ્ટી છે એ બતાવવામાં આવી છે. પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે. એટલે કે આપણે જોઈએ કે 1 મીટર છે એને આપણે 100 સેન્ટીમીટર કહીએ છીએ. તો એવી રીતના આપણે ભાગ પાડી શકીએ છીએ જેને આપણે શું કહીએ છીએ? સેન્ટીમીટર. એટલે એને ટૂંકમાં CM વડે દર્શાવવામાં આવે છે. તો આમાંથી આપણને એવો પણ સવાલ મળે કે સેન્ટીમીટર કોને કહે છે? તો કે પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે જેને આપણે શું કહીએ છીએ? તો કે સેન્ટીમીટર કહીએ છીએ. તો પછી આપણે એ પણ થાય કે મિલીમીટર કોને કહીએ છીએ? તો કે 1 મીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે જેને આપણે શું કહીએ છીએ? મિલીમીટર કહીએ છીએ. તો આ હતી મિલીમીટરની વ્યાખ્યા. એટલે કે સેન્ટીમીટરના જો 10 ભાગ સરખા કરવામાં આવે એને આપણે શું કહીએ? મિલીમીટર. જ્યારે 1 મીટરના આપણે જો 100 સરખા ભાગ કરીએ તો એને આપણે કહીએ છીએ સેન્ટીમીટર.
તો એને આપણે દર્શાવવું હોય તો આ રીતે લખી શકાય કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, જ્યારે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો આ બધું છે એ તમારે MCQમાં પૂછાઈ શકે, એટલે આ છે યાદ રાખવાનું. લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી, એટલે કે આપણે ઘણું બધી વસ્તુ આપણે માપવું હોય તો એની માટે છે મીટર છે જરૂરી નથી, કેમ કે આપણે એવા કેટલા મીટર ભેગા કરીએ ત્યારે માંડ છે થાય. આપણે બહુ દૂર સુધીનું માપવું હોય તો એની માટે કયા એકમનો ઉપયોગ કરવો, તો એની માટે પણ એક એકમ આપવામાં આવ્યો છે. તો એ એકમને આપણે શું કહીએ, તો કે કિલોમીટર કહીએ છીએ. તો આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે કિલોમીટર એટલે કે KM કહીએ છીએ. KM એટલે કિલોમીટર. તો હવે 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય, તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને SI એકમમાં પણ માપી શકીએ છીએ. તો એવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત છે એ જાણી લઈએ કે કોઈ પણ વસ્તુ છે એની લંબાઈ છે કઈ રીતે માપી, તો એની વિશે આપણે પહેલાં જોઈ લઈએ. લંબાઈનું સાચું માપન, તો કે કઈ રીતે આપણે માપીશું, કે આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. એમાં લંબાઈ છે માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ છે એની લંબાઈ માપવી હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. દરજી છે એ શેનો ઉપયોગ કરે છે, તો કે માપપટ્ટી હોય છે એનો ઉપયોગ કરે છે. જ્યારે કપડાના વેપારીઓ હોય છે એ શેનો ઉપયોગ કરે છે, તો કે મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. તો આ બધા છે અલગ અલગ પ્રકારના સ્કેલ છે કે જેની દ્વારા બધા છે એ ઉપયોગ કરે છે. કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. તમે મીટર પટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારા છાતીનો ઘેરાવો માપી શકતા નથી. આવા માપનોને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ છે એ વધારે સુવિધાજનક છે. આપણે કોઈ પણ વૃક્ષ છે તો એની જાડાઈ માપી હોય તો એના માટે આપણે પછી મીટર પટ્ટી, જેમ કે આપણે આપણી જે કંપાસ બોક્સની જે સ્કેલ આવે છે મીટર પટ્ટી, તો એનો આપણે ઉપયોગ નથી કરી શકતા. એની માટે આપણે શેનો ઉપયોગ કરવો પડે છે, તો કે મેઝરિંગ ટેપ એટલે કે માપન પટ્ટીનો ઉપયોગ કરવો પડે છે. નાની વસ્તુઓ જેવી કે તમારા પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલી 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. તો આવી આપણે જ્યારે નાની નાની વસ્તુ છે તો એ વસ્તુનો જો આપણે માપન કરવું હોય તો એની માટે આપણી જે નાની સ્કેલ આવે છે એ છે વધારે સુવિધાજનક છે. પણ જ્યારે આપણે મોટી વસ્તુનો ઉપયોગ કરવો હોય માપન માટે તો એની માટે આપણે હંમેશા માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ છે એ વધારે ઉપયોગી થાય છે. તો હવે આપણે જોઈએ કે લંબાઈ છે આપણે માપીએ છીએ ત્યારે કઈ કઈ વસ્તુનો સાવધાની રાખવી જોઈએ એ વિશે જોઈએ. તો કે લંબાઈ માપન વખતે આપણે નીચેની સાવધાની અત્યંત જરૂરી છે. જેમ કે આપણને આકૃતિમાં આપેલું છે કે ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખવાની. એટલે કે આપણે જે ફૂટપટ્ટી હોય છે તો એને શું કરવાનું, તો કે આપણી જે વસ્તુ છે ત્યાં એક્ઝેક્ટ એની સાથે છે એ સંપર્કમાં રાખવાની. પછી કેટલીક ફૂટપટ્ટીના છેડાઓ તૂટેલા હોઈ શકે છે તો તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય અંક જોઈ શકતા નથી. જેમ કે આપણને આકૃતિ છે એની અંદર આપેલું છે તો કે અહીંયા એક પણ જાતનો શૂન્ય અંક નથી, ડાયરેક્ટ 1થી શરૂ થાય છે. તો એની માટે આપણે શું કરીશું, તો આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્યથી માપન લેવાનું ટાળી નાખવાનું. એટલે કે જેમ કે તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પણ પૂર્ણાંક જેમ કે 1 સેન્ટીમીટર હોય તો ત્યાંથી આપણે ઉપયોગ કરી શકીએ. ઘણીવાર હોય છે કે ફૂટપટ્ટી છે એ તૂટી ગઈ હોય તો 0 છે એ આપણને બતાવતા જ ન હોય તો આપણે પછી ક્યાંથી શરૂ કરી દેવાનું, 1 સેન્ટીમીટરથી શરૂ કરી દેવાનું. જેમ કે આપણને આકૃતિ B છે એની અંદર બતાવ્યું છે કે અહીંયા છે 1 સેન્ટીમીટરથી જ શરૂ કરે છે. પણ આની અંદર એક ભૂલ એવી છે
કે આપણને પહેલાં શું કીધું કે જે ફૂટપટ્ટી છે એ આપણે જે વસ્તુ હોય એમાં એક્ઝેક્ટ એના સંપર્કમાં રાખવાની, પણ અહીંયા તમે જુઓ આ સંપર્કમાં છે તો કે નથી, કારણ કે એ ફૂટપટ્ટી કેવી છે, ત્રાંસી છે, એટલા માટે આ વસ્તુ છે એ સંપર્કમાં નથી. એટલે આનીથી આપણે જેવું માપન કરવાનું છે તો એ માપનની રીત કેવી છે તો કે ખોટી છે. તો માપનની રીત ક્યારે સાચી છે તો કે આપણે જે આકૃતિ એ છે એની અંદર આપણે જે જોયું છે આ રીત કેવી છે તો કે સાચી છે. એક્ઝેક્ટ વસ્તુ છે એને વ્યવસ્થિત સમાંતર રાખવાની, એ રીત કેવી છે તો કે સાચી છે. બી રીત છે એ ખોટી છે. બીજા છેડાના અવલોકનમાંથી પહેલાંનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો. જેમ કે આપણે હમણાં જોયું કે 0થી આપણે નથી કરી શકતા, કારણ કે આપણી ફૂટપટ્ટી છે એ તૂટી ગયેલી છે. તો આપણે ક્યાંથી શરૂઆત કરી તો કે 1 સેન્ટીમીટરથી, પછી એમાંથી આપણે છે આગળનું બાદ કરી શકીએ છીએ. જેમ કે આપણને ઉદાહરણ છે 10.8 છે એની અંદર આપેલું છે. તો એમાં કઈ રીતે છે તો કે એક છેડાનું અવલોકન છે એ 1 સેન્ટીમીટર છે, જ્યારે બીજા છેડાનું અવલોકન છે એ 14.3 સેન્ટીમીટર છે. એટલે હવે આપણે કઈ રીતે ખબર પડી શકે તો કે અહીંયા જુઓ, આપણે જે ફૂટપટ્ટી ક્યાંથી શરૂ કરી, અહીંથી આપણે શરૂઆત કરીને આ ફૂટપટ્ટીને જે છે એ ક્યાંથી રાખી છે, અહીંયા એક્ઝેક્ટ 1 સેન્ટીમીટરથી રાખી છે, બરાબર. તો આમાંથી સાચી રીત કઈ છે એ આપણે જોવાની છે. જેમ કે એટલે કે આપણે જોયું કે અહીંયા છે 1 સેન્ટીમીટર છે અને અહીંનું અંતર છે 14.3 સેન્ટીમીટર છે. તો આપણે 0થી શરૂઆત નહોતી કરી, આપણે શરૂઆત ક્યાંથી કરી હતી 1 સેન્ટીમીટરથી. તો 14.3 સેન્ટીમીટર છે એમાંથી આપણે શું કરવાનું છે, 1 સેન્ટીમીટર આપણે બાદ કરીએ તો આપણને એ વસ્તુની લંબાઈ મળે છે, જેમ કે 13.3 સેન્ટીમીટર. તો આ થાય એ વસ્તુની લંબાઈ. એટલે આપણે હંમેશા યાદ રાખવાનું કે આ રીત છે કેવી છે, ખોટી છે. જો આપણી ફૂટપટ્ટી તૂટી ગઈ હોય તો આપણે જે પૂર્ણાંક સંખ્યા હોય ત્યાંથી શરૂઆત કરવાની, બરાબર. હવે આપણે આગળ અભ્યાસ કરીએ કે માપન લેતી વખતે આંખની જે સાચી સ્થિતિ પણ જરૂરી છે. જેમ કે આપણે માપન લઈએ તો આપણે જે વસ્તુ છે અને સ્કેલ છે એક્ઝેક્ટ આપણા જે આંખ છે એની સામે હોવી જોઈએ. જેમ કે આપણને આકૃતિ છે 10.9માં દર્શાવ્યા મુજબ તમારી આંખનું જે બિંદુનું જે માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ. સ્થિતિ બી છે એ આંખની સાચી રીત છે. જ્યારે ધ્યાન રાખો કે બી પરથી જોવાથી અવલોકન 7.5 સેન્ટીમીટર આવે છે, જ્યારે એ અને સી પરથી જોતા અવલોકન છે એ અલગ હોઈ શકે છે. જેમ કે આપણને આકૃતિમાં બતાવ્યું છે કે આખી એક ફૂટપટ્ટી છે, બરાબર. એમાં અહીંથી તે આટલી વસ્તુ છે એનું આપણે માપન લેવું છે. તો તમે અહીંથી જુઓ છો તો કદાચ આપણને છે એ વધારે દેખાશે. જેમ કે આપણને અત્યારે દેખાય છે કે 7.5 છે, 7.5 કરતાં થોડુંક વધારે દેખાશે. અહીંથી તમે જોશો તો 7.5 કરતાં કેવું દેખાશે, ઓછું દેખાશે. પણ હંમેશા જ્યારે આપણે વસ્તુ છે એ માપન કરવી હોય ત્યારે હંમેશા આપણે એ છે એ એક્ઝેક્ટ વચ્ચેથી જોવાનું, જેથી આપણે એનું માપન છે એ યોગ્ય રીતે કરી શકીએ. હવે આપણે પ્રવૃત્તિ 3 છે એ જોઈએ. તો કે પ્રવૃત્તિ 3 છે એની અંદર તમારે શું કરવાનું છે તો કે તમારા જે સહપાઠીની ઊંચાઈ છે એ પહેલાં વેધથી માપવાની છે અને પછી છે એ માપન પટ્ટી દ્વારા માપવાની છે. જેમ કે તમારા કોઈ પણ મિત્રો હોય તો એ મિત્રો છે એની પહેલાં કઈ રીતે માપશે, આપણા હાથના વેધથી માપવાની. જેમ કે આપણે પગ છે તો પગના તળિયેથી આપણે ત્યાંથી માપવાની, તે આપણા માથા સુધી કેટલા વેધ છે એની ઊંચાઈ છે એ પહેલાં ચેક કરવાની. તો ધારો કે આપણે એક મીનાક્ષી નામની છોકરી છે તો અહીંયા તમારે લખવાનું કે અહીંયા મીનાક્ષી, બરાબર. હવે એ મીનાક્ષી છે એને આપણે ઊંચાઈ છે એ કેટલા વેધમાં જોઈએ તો કે ધારો કે અહીંયા 8 વેધ છે તો અહીંયા તમારે લખવાનું 8. અને એની આપણે માપન પટ્ટી દ્વારા જો આપણે જોઈએ તો એ કેટલી થશે તો કે 165. તો આ રીતે છે તમારે એ લખવાનું છે. તો આ કોષ્ટક છે એ તમારે જાતે પૂર્ણ કરવાનું છે. પછી આપણે આગળ જોઈએ
કે કોઈ વક્રરેખાની લંબાઈ માપવી. જેમ કે આપણે જોઈએ કે આપણે કોઈ વક્રરેખાની લંબાઈ છે મીટર સ્કેલ વડે માપી શકતા નથી. વક્રરેખા એટલે તો તમને ખ્યાલ જ હશે, આ રીતની જે હોય એને આપણે શું કહીએ છીએ? વક્રરેખા કહીએ છીએ. તો એ છે આપણે સ્કેલથી ન માપી શકીએ, કારણ કે એ કેવી છે? આમ થોડીક વક્ર આકારની હોય છે. એટલા માટે આપણી સ્કેલ કેવી હોય છે? સીધી હોય છે. તો એની દ્વારા આપણે લંબાઈ માપી શકતા નથી. તો એ માપવા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? તો વક્રરેખાની જે લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એ આપણે જોઈએ તો કે આકૃતિમાં આપેલું છે કે આ એ થી તે બી સુધીની આપણને એક વક્રરેખા આપેલી છે. તો હવે એ વક્રરેખા કેટલી લાંબી છે એ આપણે સ્કેલ દ્વારા તો માપી ન શકીએ. તો એની માટે આપણે શું કરીશું? તો એની માટે આપણે એક દોરો લેવાનો, એ દોરાને આપણે આની સાથે છે એ રીતે રાખવાનું, જેથી આપણને ખબર પડે કે જે વક્રરેખા છે એ કેટલી લાંબી છે અને કેટલી છે એ માપવા માટે આપણે હંમેશા દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આપણે આગળ જોઈએ કે આપણી આસપાસની ગતિશીલ વસ્તુ, એટલે કે આપણી આસપાસ જે વસ્તુ છે કેવી હોય છે? તો કે ગતિશીલ જોવા મળે છે. જેમ કે આપણે સજીવો છે, વસ્તુઓ છે, અમુક પદાર્થો છે, એ બધા કેવા છે? તો કે ગતિશીલ છે. તો હવે આપણે એ વિચારવાનું છે કે વસ્તુઓમાંથી કઈ વસ્તુ છે એ સ્થિર છે અને કઈ ગતિશીલ છે, એની વિશે આપણને અહીંયા એક ટેબલ આપેલું છે. એ ટેબલમાં તમારે લખવાનું છે. જેમ કે આપણને ઉદાહરણ તરીકે આપેલું છે કે ઘર છે, તો ઘરમાં ગતિશીલ વસ્તુઓ કઈ કઈ છે? તો એક તો ઉડતી ચકલી કહેવાય. પછી આપણે જે ટેબલ છે, તો ટેબલની અંદર કઈ વસ્તુ એ સ્થિર છે? તો કે ટેબલ છે એક પ્રકારનું સ્થિર જ છે. પછી ઘડિયાળ છે એ કેવું છે? તો કે એક પ્રકારનું સ્થિર છે. તેવા બીજા કયા ઉદાહરણો છે કે જે સ્થિર છે? જેમ કે સ્કૂલ બેગ છે, દડો છે, પાટલી છે, ચોપડી છે, એ બધી વસ્તુ કેવી છે? તો કે સ્થિર વસ્તુઓ છે. તો ગતિશીલ વસ્તુઓ કઈ કહેવાય? કે જે હલનચલન કરી શકતી હોય એ. તો ગતિશીલ વસ્તુ કઈ કઈ છે? તો કે ઉડતી ચકલી છે. પછી ઘડિયાળમાં જે સેકન્ડ કાંટો આવે છે એ પણ કેવો છે? તો કે ગતિશીલ વસ્તુ કહેવાય. પછી મચ્છર છે એ પણ ગતિશીલ વસ્તુ છે. પછી ઉડતા પતંગિયા ગતિશીલ વસ્તુ છે. પાણીમાં તરતી માછલી કેવી છે? તો કે ગતિશીલ વસ્તુ છે. ચાલતી રેલગાડી, દોડતો ઘોડો, આ બધા કેવા છે? તો કે ગતિશીલ વસ્તુઓ છે. એટલે કે ગતિશીલ અને સ્થિર વસ્તુ કોને કહેવાય? તો આપણે જોયું કે ટેબલમાં આપ્યું એ પ્રમાણે આપણે જોયું તો કે એક સ્થાનેથી જો બીજી સ્થાને જતી વસ્તુઓ હોય એ વસ્તુને આપણે શું કહીએ છીએ? તો કે ગતિશીલ વસ્તુ કહીએ છીએ. પણ જ્યારે એક જ સ્થાને રહેતી વસ્તુ હોય એ વસ્તુને આપણે કેવી વસ્તુ કહીએ છીએ? તો કે સ્થિર વસ્તુઓ કહીએ છીએ. એવી જ રીતના આપણે જોઈએ કે પ્રવૃત્તિ 6 છે, તો એની અંદર શું છે? કોઈ પણ કીડી છે, એ કીડીની ગતિ છે. કે આપણે જોઈએ કે આકૃતિ છે તો એની અંદર કીડીયું છે એ શું કરે છે? તો કે ગતિ કરે છે. તો એની માટે તમારે શું કરવાનું? તો કે એક જમીન ઉપર સફેદ કાગળની એક મોટી શીટ પાથરી દેવાની. એટલે કે આપણે એક પેપર છે સાદું સફેદ કલરનું બુકનું છે એ પાથરી દેવાનું. પછી એની અંદર તમારે શું કરવાનું? થોડા ખાંડના દાણા નાખવાના. ખાંડના દાણા નાખશો એટલે ઓટોમેટિક છે એ જે કીડી છે એ ક્યાં આવશે? ખાંડના દાણા પાસે આવશે. એટલે થોડી જ વારમાં જે કાગળની જે શીટ છે ઘણી બધી કીડીઓની ફરતે આવી જશે. એટલે કે કાગળમાં ઘણા બધા છે કીડીઓ ભેગી થઈ જશે. અને કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરવાનું. જેમ કે આપણે અહીંયા છે કે ધારો કે આ કીડી છે અહીંયા પેપર પાસે આવી, તો ત્યાં આપણે પેન્સિલથી છે એ અંકિત છે એટલે કે એવી નિશાની કરી નાખવાની. જેમ જેમ કાગળ પર ચાલતી કીડી આગળ વધે તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરવાના. પછી કેટલાક સમય પછી છે કાગળની જે શીટ છે એને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરી નાખવાની. જેમ કે આપણે જોઈએ કે પહેલાં કીડી છે એ અહીંયા હતી, બરાબર, પછી ક્યાં ગઈ? તો કે અહીંયા ગઈ. ત્યાં આપણે એક નિશાન કર્યું, પછી એ જ કીડી ક્યાં ગઈ? તો કે અહીંયા ગઈ.
પછી એ કીડી ક્યાં ગઈ, અહીંયા ગઈ. તો એ પ્રમાણે છે એને આપણે નિશાની કરતું જવાનું. એટલે આપણને ખબર પડશે કે જે કીડી છે એના જે આપણે અલગ અલગ પ્રકારના બિંદુ મળ્યા, બરાબર. તો એ બિંદુઓમાં જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાની વડે જોડી દેવાના. એટલે આપણે શું કર્યું કે આ 4 સ્થાન છે, એક આ, એક આ, એક આ અને આ, તે આપણને 4 સ્થાન મળ્યા. તો ચારેય આવી રીતના ટપકા છે એ જોડી દેવાના. એટલે આપણને કીડીનો જે ગતિપથનો જે વક્રરેખા છે એ આપણને મળી જાય છે. એટલે આની ઉપરથી આપણને શું ખબર પડે કે જે કીડી છે એ કેવી ગતિ કરે છે, તો કે વક્ર ગતિ કરે છે. તો એ આપણને ખ્યાલ પડે. તો આ રીતે આપણે જોયું કે કીડી છે પણ એક પ્રકારની કેવી ગતિ કરે છે, તો વક્ર ગતિ કરે છે. તો હવે આપણે આગળ એવો અભ્યાસ કરીશું કે ગતિ છે આ વક્ર ગતિ આવી, તો એ ગતિ છે કોને કહેવાય, તો કે ગતિના પ્રકાર કેટલા છે, તો એની વિશે આપણે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.